સરહદ ડેરી દ્વારા કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા સભાસદ શ્રી મોતા પ્રફુલ્લ ભગવાનજીની ગાયમાં 19/1/2024ના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ઇટી કરાવવામાં આવ્યું હતું। આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને તારીખ 6/10/2024ના અભૂતપૂર્વ સફળતા મળતા એક તંદુરસ્ત વાછડીનો જન્મ થયો છે। વાછડી એકદમ તંદુરસ્ત છે અને 27 કિલો વજન ધરાવે છે। અત્રે નોંધનીય છે કે એમ્બ્રિયો ટ્રાન્સફર ઇટીથી જન્મેલા આવી વાછડીનું સારી રીતે જતન કરવાથી તે વધારે માત્રામાં દૂધ આપે છે। આ વાછડીના જન્મ થવાથી સરહદ ડેરીના ડાયરેક્ટર અને મસ્કા દૂધ મંડળીના પ્રમુખ મયુરભાઈ મોતાએ પશુપાલકોને શુભકામનાઓ પાઠવી હતી। સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરીના ચેરમેનના નેતૃત્વમાં સરહદ ડેરી દ્વારા કચ્છમાં સૌપ્રથમવાર એનડીડીબીના સહયોગથી શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કર્યું હતું, જેમાં જ તંદુરસ્ત વાછડીનો જન્મ થયો હતો। તેમજ સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં 81 ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ઇટી કરવામાં આવ્યા છે, જેમાંથી 8 વાછડીનો જન્મ થયો છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ।